બીમના પાયલ છે, જે નાળાના પાયલ આવે ને એટલા ત્રાંસા વાંકા. આનું લેવલ તમે જોઈ શકો છો. ઉપરથી 1 ફૂટનો ક્રોસ છે અને નીચે હરિયા બારા દેખાય છે. હરિયા જોઈ લો, હરિયા બારા દેખાય જોઈ લો. નીચેથી પોલું રાખીને ઉપર પછી માલ ભર્યો છે અને આ બધા જ બીમ આ રીતે પોલા છે નીચેથી અને હરિયા બાર દેખાય છે. એટલી ભંગાર ગુણવત્તાનું કામ છે અને એક પણ બીમની અંદર ફિનિશિંગ નથી. બધા બારા છે ને આ લોખંડ કાટી પણ ગયું. જોવો તમને આ લોખંડ દેખાતું છે, આ લોખંડ હળી ગયું. હજી તો આ પુલને ચાલુ કરવાને બહુ વાર છે. ઉપરનું હજી સ્લેબ નથી લીધો. ત્યાં આ બધા બારા હરિયા તમે જુઓ, એટલે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. અને લોકો ફરિયાદ કરે તો ધ્યાન નથી આપતા. આ તમે જુઓ, આ મેન પાયલ છે. હવે પાયલ એટલા બારા આમ ઉપર લગાવીને નીચે માલ ભરી દીધો છે બે બાજુ. અને આ ઉપરનો જે સ્લેબ લીધો છે અડધામાં, એમાં નકરી તિરાડો છે, ગેપ પડી ગયા છે અંદર. તમને હું હમણાં બતાવીશ વિડીયોમાં. એટલી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે આ લોકોએ, બરાબર. અને આ લોકો કોઈને દાહ નથી આપતા. હણોલના ગામજનોએ વિરોધ કર્યો. સરપંચે આ ટોટલ બીમ ત્રાંસા ઉપર એક પણ બધા બેન્ડ છે. જુઓ તમે, આ પણ જોઈ શકો છો. આ જુઓ તમે, નીચે ક્યાં છે ને ઉપર ક્યાં છે. એક બીમ ત્રાંસા ભર્યા છે, વણાઈ ગયેલા. જેને સ્ટ્રેટનિંગ આવવું જોઈએ એક કે પણ ફિનિશિંગ કે સ્ટ્રેટનિંગ નથી. અને સરિયા દેખાય છે નીચે. તમને હમણાં મેં વિડીયોમાં બતાવ્યા. હવે હું તમને ઉપરનો જે અડધો સ્લેબ ભર્યો છે એ બતાવું છું. જોજો, થોડાક ટાઈમ વિડીયોમાં બન્યા રહેજો. હવે હું ઉપર જાઉં છું, તમને બતાવું. જો આ પણ અહીંયા જુદું થઈ ગયું, જોઈ લો. આ તિરાડ અડધા બીમ સુધી પહોંચી ગઈ છે. અને આ તિરાડો જુઓ તમે, મેન બીમ છે જે બે બાજુના મોઢાનો શેડાનો બીમ આવે એની ઉપર આવી તિરાડો. એટલી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. આ સ્લેબ પણ ફાટી ગયો છે જ્યાં ત્યાં, જુઓ તમે. અને અહીંયા તો હજી કાંઈ કરવામાં જ નથી આવ્યું, ખાલી ભરીને કમ્પ્લીટ કરવામાં આવ્યું. જુઓ, આ તમે જોઈ શકો છો. આ પૂરો અડીંગો ફાટી ગયો અને લોખંડ હાવ હલકી ગુણવત્તાનું વાપરેલું. આ બધા તિરાડો તમે જોઈ શકો છો. આ હણોલ ગામના તમામ નાગરિકોએ વિરોધ કરવા છતાં આ કામ બંધ નથી રહેતું અને કંઈ ફેરફાર પણ થતો નથી. આ ગામની દુર્દશા બેહારવા માટે પાલીતાણા તાલુકાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને તેમનો જ કોન્ટ્રાક્ટર મળીને આ કામ કરી રહ્યા છે ભાગીદારીમાં. અને એકદમ બોગસ હલકી ગુણવત્તાનું કામ કરે છે. જોઈ લો, આ તિરાડો તમે જોઈ શકો છો. હમણાં મેં તમને બીમ પણ બતાવ્યા, ત્રાંસા બાંગા, એક પણ સીધો સ્ટેટ બીમ નથી. અને લોખંડ એટલા બધા ગેબિંગથી બાંધ્યું છે આમાં કે આ ભવિષ્યની અંદર ગમે ત્યારે પડી શકે. આ દિવાલો તો નીચેથી નથી, તે બોગસ છે હાવ. જોઈ લો. આ તમને મેં બતાવ્યું તે રિયલ હકીકત છે. અને ભાજપના ધારાસભ્યની ચક્કમ પોલ છે. જોઈ લો, આ આવા બતરડા પડી ગયા છે. હજી આને ચાલુ કરવાનું પણ બાકી છે. અડધો જ પુલ બનેલો છે, મેં આપને બતાવ્યો વિડીયોમાં, આપ લોકોએ જોયો પણ હશે. તો આવા કામ કરીને લોકોની જાનહાનિ થાય છે. પછી આ લોકો ત્યાં જોવા પણ જતા નથી કે કઈ રીતે મરી ગયા છે લોકો. પુલ તૂટીને પડે. આ જોઈ લો. હવે આ લોખંડની અંદર એટલી તિરાડો પડી તો હવે આ લોખંડમાં અહીંથી પાણી ઉતરશે અને લોખંડ હાવ કાંટી જશે. કાંટીને પછી વધારે પોપડા પડવા લાગશે. અને રેતી પણ હલકી ગુણવત્તાની વાપરી છે આ લોકોએ, માટીવાળી. એના હિસાબથી આ ફાટી ગયું છે. આ લોકોને કેટલું કમાવું છે એ જ નથી ખબર પડતી. ધારાસભ્યોને પગાર હોવા છતાં હજી ગ્રાન્ટોમાંથી ટકાવારી ખાવી છે. ગ્રાન્ટોમાંથી જે કામ આવે એ કામ
પોતાને કરીને એમાંથી ખાઈ જવું છે. સમજાતું નથી ચાલુ ભારતનું શું થવાનું છે.